हाय मित्रों, जय माताजी। आज तो આપણે બનાવશું ગવાર બટાકાની રેસીપી। તો આપણે આવા નવા અંદાજથી આવી જ રેસીપી બનાવવાની છે। તો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબર ના કરી હોય તો કરી દેજો। તો ચલો આપણે બનાવીએ રેસીપી ગવાર બટાકાની। તો જો આપણે એક તપેલી લઈ લીધી છે, એમાં ગવાર ઝીણી આપણે સમારી હતી તે બધી અંદર એડ કરવાની છે, તેલમાં બધી તળવાની છે। તો જો આપણે બધી ગવારે અંદર એડ કરી દીધી છે। ગવારને આપણે ચમચી ધીમે ધીમે હલાવી દઈશું। જો આપણે ગવાર સરસ તેલમાં મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એને છે ને ગવારને થોડી 2 મિનિટ સુધી થવા દઈશું, 2-3 મિનિટ સુધી। તો આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને ગવાર હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો આપણે થોડી થોડી કરીને આમ બધી ગવાર આપણા પ્લેટમાં કાઢી લેવાની છે। તો આપણે ગવાર બધીને નીકળી જાય એટલે ગેસ આપણે થોડો મીડિયમ સાઈડ રાખીશું। તો જો આપણે બધી ગવાર એમાં કાઢી લઈશું। જો તો આવા ગવાર બધી નીકળી જઈએ। હવે આપણે જે બટાકા સમાર્યા હતા 2 મોટી સાઈઝના તે આપણે અંદર એડ કરી દઈશું। તો આપણે બટાકા પણ અંદર એડ કરી દીધા છે। બટાકાને પણ આપણે સારી રીતે હલાવશું અને 1-2 મિનિટ બટાકાને પણ થવા દઈશું એટલે આપણે બટાકા થઈ જશે। તો જો આપણે 2 મિનિટ થઈ જશે, 1-2 મિનિટ એટલે આપણે બટાકા તૈયાર થઈ જશે। હવે આપણે બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું અને પણ તો આપણે પેલા બટાકા કાઢી દઈશું બધાએ થોડા કરીને। તો આપણા બટાકા સરસ કેવા તળીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે બટાકાને ગવાર તો તૈયાર થઈ જશે। હવે આપણે એક પારાફણી તૈયાર કરીશું। એમાં 6 હાથ લસણની કળી લઈશું, થોડું મરચું નાખીશું, અંદર એડ કરીશું। તો આપણું મરચું પણ અંદર એડ થઈ જશે। હવે થોડું આપણે મીઠું થોડુંક જ નાખવાનું છે અંદર, ખાલી મરચુંનું પેસ્ટ થઈ જાય તે માટે। જો આપણી લસણની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે, લસણ મરચાંની। હવે આપણે પેસ્ટ લસણ મરચાંની તૈયાર થઈ ગઈ છે। તે આપણે જે ગવારને તૈયાર કર્યું હતું તે જો આ ગવારને આપણું જે તળીને તૈયાર થઈ એની અંદર આપણે હવે અંદર એડ કરી દઈશું। બધા મરચુંનું પેસ્ટ હતી અને હાથેથી મસળી દઈશું, બધું મિક્સ કરી દઈશું હાથ વડે ગવારમાં અને બટાકામાં બેમાં અંદર। જો આપણે ગવાર બટાકામાં મસાલો મિક્સ સારી રીતે થઈ જશે અને જે આપણે ગવાર કાઢે તો બટાકા બે તેલ વધ્યું છે એમાં આપણે જીરાનો એ વઘાર કરી દઈશું। તો આપણે જીરું એડ કરી દીધું છે એની અંદર। જીરું આપણું ફૂટવા લાગ્યું છે। હવે થોડું હિંગ એડ કરી દઈશું। હવે હિંગ પણ સારી રીતે એડ થઈ જશે। એમાં થોડો અજમો એડ કરી દઈશું અને ગેસ મીડિયમ સાઈડ રાખીશું। તો જો આપણું જીરું સરસ ફૂટવા તૈયાર થઈ જશે। જીરું ફૂટી જશે તો આપણું જીરું ફૂટીને તૈયાર થઈ જશે। હવે એમાં આપણે વાડકી લઈશું। વાડકીમાં થોડું પાણી લેવાનું છે અને અંદર થોડી હળદર એડ કરીશું। હળદર પણ એડ થઈ જાય। હવે થોડું લાલ મરચું એડ કરીશું। તો આપણું લાલ મરચું પણ એડ થઈ જશે। હવે એમાં થોડું ધાણા જીરું એડ કરીશું। ધાણા જીરું એડ થઈ જશે। હવે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો પણ એડ થઈ જશે। હવે એમાં થોડી ખાંડ એડ કરીશું। ખાંડ થોડી માપે થોડી ઓછી જ નાખવાની છે। આપણા મસાલા સારા બધા અંદર એડ થઈ જશે। હવે થોડું મીઠું નાખીશું। હવે આપણે થોડું ચમચી વડે બધું મિક્સ કરી દઈશું। તો આપણે મસાલા ચમચી વડે બધા મિક્સ થઈ જાય। આપણે હવે એને જે વઘાર કર્યો હતો એની અંદર વેડી દઈશું। તો જો આપણું બધું મસાલા બધા મિક્સ થઈ જશે અંદર। હવે આપણે એને થોડી હલાવી દઈશું। હલાવીને આપણે થોડી વાર 2-3 મિનિટ થવા દઈશું તો એનામાંથી તેલ છૂટું પડે તે માટે। જો આપણું તેલ છૂટું પડી હવે આપણે ટામેટા જે કાપ્યા હતા તે એડ કરી દીધા છે। જો આપણા ટામેટા પણ સરસ અંદર થવા મળે છે। હવે આપણે પારાફણીમાં જે પેલા ભજીયા હતા, સિંગ ભજીયા તે એડ કર્યા છે તો થોડા ગાંઠિયા એડ કરી દઈશું અને ફણી પારા વડે આપણે થોડી વાર ટીસી દઈશું ઝીણા। જો આપણે એ મસાલો પણ તૈયાર થઈ જશે। જે ગાંઠિયાને સિંગ ભજીયાનો હતો તે પણ સારી રીતે ભૂકો થઈ તૈયાર થઈ જશે। હવે આપણે જે આપણે પેલું વઘાર કર્યું હતું ટામેટાનું, મરચાંનું બધું આપણે એની અંદર આ જો આપણું સરસ તેલ છૂટું પડી જશે। જો ટામેટાં બધું સરસ મસાલા તૈયાર એડ થઈ જાય। આપણે એમાં હવે મસાલો જે ગાંઠિયાનો અને ભજીયા સિંગ ભજીયાનો કર્યો તે અંદર એડ કરી દીધી અને હલાવવાનો છે। હવે એને પણ આપણે 2 મિનિટ થવા દઈશું। તો જો આપણો મસાલો તૈયાર થાય તે બગડી 2 મિનિટ થવા દેવાનો છે। જો આપણી 2 મિનિટ થઈ જશે। હવે એમાં આપણે જે ગવારને મરચાં વડે મિક્સ કર્યું તે અંદર નાખી દીધી છે। હવે એને ધીમા તાપે આપણે હલાવી જઈશું ધીમા ગેસ પર। તો જો આપણે સારી રીતે આપણે હવે ઢક્કન ઢાંકી દઈશું અને 2-3 મિનિટ થવા દઈશું।
જો આપણી 2-3 મિનિટ થઈ જાય, આપણે ગવારને જોઈ લઈએ કે આપણો ગવાર તૈયાર થઈ જશે કે નહીં. જો આપણો ગવાર થોડી જોઈ લઈએ કે તૈયાર થયો છે કે નહીં. આપણે ગેસની મીડિયમ સાઈડ જ રાખીશું, ફૂલ કરવાનો નથી. આપણે હવે એની અંદર થોડું ગરમ પાણી જે કર્યું હતું ગ્લાસ જેવું, તે આપણે એની અંદર એડ કરી દઈશું. તો જો આપણે પાણી પણ એડ કરીએ અને ગેસને થોડું ફૂલ રાખીશું, એટલે કે ઉકળે જલ્દી. તો જો આપણે પાણી પણ એડ કરી દીધું છે અને આપણે એને 2-3 મિનિટ પાછું આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે કે આપણું ગવારને બટાકા સારી રીતે થઈ જાય. આપણે ઢાંકીને મૂકી દીધું છે. હવે આપણી 2-3 મિનિટ થઈ જાય, આપણે ગવારને જોઈ લઈએ કે આપણું ગવાર ચડી જશે કે બટાકા નહીં. તે માટે જો આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે તૈયાર છે. તો આપણે એક પ્લેટમાં ગવારને કાઢી લઈશું. તો જો આપણે આમ બધું ગવાર થોડું થોડું કરીને સબ્જીમાં કાઢી લેવાની છે. તો જો આપણે પ્લેટમાં બધી સબ્જી કાઢી લીધી છે. જો આપણી ગવારની સબ્જી બનીને રેસીપી કેટલી સરસ દેખાય છે. જો સરસ બની ગઈ છે આપણે ગવાર. આપણે આમાં થોડું હવે ધાણા એડ કરી દઈશું, લીલા જે આપણે કાપીને રાખીએ ને તે ધાણા એની અંદર ઉપર એડ કરી દઈશું. તો જો આપણી રેસીપી કેવી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સીતારામ, જય માતાજી.